જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આપણામાં એવી શું કમી છે કે જે બ્રહ્મ, પરબ્રહ્મ, સર્વસ્ય ચાહમ આપણી અંદર બેસી આપણા શરીરનું સામ્રાજ્ય સંભાળે છે કે જેને આપણે સમજી નથી શકતા. આ સામ્રાજ્ય સંભાળનાર બ્રહ્મ પોતે આપણો મેનેજર બનીને આપણી બુદ્ધિનો એકાઉન્ટન્ટ સંભાળે છે, એકાઉન્ટ સંભાળે છે. એકાઉન્ટન્ટ થઈને આપણું મન સંભાળે છે. બોડીગાર્ડ બનીને આપણી ઇન્દ્રિયોને લાડ લડાવે છે. મા બનીને આ ખાધું પચાવે, બ્લડ સર્ક્યુલેટ કરે, હાર્ટના ધબકારા ચલાવવા, રાતને દિવસ જાગે આપણી અંદર. અને એ છે વિશ્વનો વિશ્વપતિ પ્રભુ. આપણી જીવાદોરીને છૂટવા નથી દેતો, પકડીને ઊભો છે રાતને દિવસ. આપણી સ્મૃતિ શક્તિને કાર્યરત રાખી રહ્યો છે. કોઈ એક દેવનું આ કામ નથી. તમામ દેવ પાસે એક જ વાત છે. કૃષ્ણ પાસે આનંદ છે, રામ પાસે શાંતિ છે અને શિવ પાસે જ્ઞાન છે. મા ભવાની પાસે શક્તિ છે, ગણપતિ પાસે બુદ્ધિ છે, જે માનવને જીવાડવા માટે સતત આપતા રહ્યા છે. પ્રભુ રામ શાંતિ આપે છે. જીવનમાં શાંતિ હશે તો જ જીવનમાં જીવવાની મજા નહીં પણ આનંદ આવશે. કારણ કે કૃષ્ણ પાસે આનંદ જ છે. પ્રભુ રામ શક્તિ આપવા ઊભા છે, શાંતિ આપવા ઊભા છે. કૃષ્ણ બંને પગે સ્થિર ઊભો જ ના રહી શકે. એને દોડવું જ છે, આપણા માટે કૂદવું છે, નાચવું છે, આપણી સાથે રમવું છે. રામ રમી ન શકે, રામ કૂદકા મારે, અને કૃષ્ણ શાંત ન રહી શકે. પણ આ બધું સમજવા શિવને શરણે જ જવું પડશે. જ્ઞાન રાણા છે શિવ. જ્ઞાન વગર બુદ્ધિમાં કંઈ સમજાશે નહીં. આ બધું સમજવા શિવ શરણે જવું જ પડશે. નાનામાં નાની વાતોમાં ઠાસીને અધ્યાત્મ જ્ઞાન ભર્યું છે. તેથી તો બીલીપત્ર 3 પાનથી શિવ ખુશ છે. શા માટે? સિમ્બોલ છે, પણ એ ઘણું કહી જાય છે. 3 પાન સમજવાની બહુ જરૂર છે. સવારે, બપોરે અને સાંજે આ ત્રણે આપણે જીવી લઈએ છીએ. પણ આપણે તો 3ને નકામું કહીએ. 3 તગડા કામ બીગડા. તમે, તમારી પત્ની અથવા પતિ અને બાળક 3 નથી. સવાર, બપોરને સાંજ ભૂખ નથી લાગતી. સવાર, બપોરને સાંજ બિઝનેસ નથી કરતા. સવાર, બપોર, સાંજ જીવતા નથી. તો શા માટે કહેવો કે 3 ત્રિગડા કામ બીગડા? 3 વસ્તુ કેમ નહીં જોઈએ? આ બહુ જ અંધશ્રદ્ધા ભરેલા આ જે પણ માનવો છે અને આપણે એને ફોલો કરીએ છીએ. બીલુનું 3 પાન શિવને ખુશ રાખે છે, સિમ્બોલ છે અને ઘણું કહી જાય છે. સવાર, બપોરને સાંજ. સવારે સ્મરણ કરવું શિવ કહે છે. બપોરે આચમન કરવું એટલે ઈશ્વરનું નામ લઈને જમો. સાંજે અર્પણ કરવું, આખા દિવસમાં કરેલું કોઈ સારું કાર્ય પ્રભુને અર્પણ કરીએ. સવારમાં મા બાપને અર્પણ કરી પગે લાગીને નીકળો. પત્નીને પ્યાર કરો, બાળકને પ્રેરણા દો. સાત્વિક કર્મ આ સત્વ ગુણ છે. રાજસિક કર્મ આ કર્તવ્ય કર્મ છે. પરિવારથી સમાજ સુધી આ કર્તવ્ય કર્મ કરવાનું છે. તામસી સ્વભાવ પર નિયંત્રણ આ 3 પાનનું બીલી રોજ ચડાવવાનું છે. આ વાતો કેટલાય આપણે બીલી ચડાવ્યા, પણ આ વાતો ઘણાય એવા બીલી છે કે જે 4 વાતો સૂચવે છે, 3 વાતો સૂચવે છે. હા, આવો માગીએ ભગવાન પાસે, શિવ પાસે માગીએ. हरिद्वार तन हो मन गंगा कपट हो, जीव को तरस हो शिव का मिलन हो. ओंकार ओंकार सारा जीवन हो, ओंकार ओंकार सारा जीवन हो. हरि ओम तत्सत, हरि ओम तत्सत, हरि ओम तत्सत, हरि ओम तत्सत.
हे भोले शंभु यह प्रार्थना है, भूलो कभी ना नाम तुम्हारा।